જય શ્રી કૃષ્ણ. મલ્હારના પદમાં આગળ જઈએ છીએ. કીર્તન કર્યું છે આપણે પહેલાં શરૂઆતના 2 કીર્તનનો અર્થ બતાડ્યો છે. બોલે માઈ ગોવર્ધન પર મુરવા. બીજું કીર્તન કર્યું છે બૂંદ અચાનક લાગી. એના પછી આગળ પહોંચે છે ઠાકોરજીના શ્રીમસ્તકના શિંગારનું વર્ણન આવે છે. એની અંદર સીધું આવે છે મુકુટના શિંગાર. કીર્તન છે દેખો માઈ એ બડભાગી મોર, जिनकी पंख को मुकुट बनत है सिर धरे नंद किशोर. वृंदावन के तृण न भय हम लागत पग की ओर, ब्रह्मादिक सनकादिक नारद मांगत है कर जोर. बड़भागी है नंद जशोदा पुण्य कियो भर जोर, सूरदास बड़भागी न गोपी माखन खायो जोर. સીધું કીર્તન છે. ઠાકોરજીને અત્યારે જોવા જઈએ તો હવે ઠાકોરજી કેવા, તો પ્રભુ બાલ સ્વરૂપ તો છે જ, પણ સાથે ધીમે ધીમે જોવા જઈએ તો કિશોર વય પણ આવતી જાય છે. અને નાનામાંથી લૌકિકમાં ઘૂસી જઈએ તો નાના બાળક હોય એમાંથી થોડા મોટા થાય, વરસાદમાં ભીંજાવાનું પણ મન થાય, ભીંજાવાનું ગમે પણ ખરું. અને અહીંયા પ્રભુને શિંગાર પણ જે સુંદર ધરવામાં આવે છે તો મુકુટના શિંગાર ધરાય છે. તો સીધું કીર્તન એ બડભાગી મોર. મોરનું ભાગ્ય કેવું, તો એમ કહેવાય છે કે જેનું પીછું પ્રભુ શ્રીમસ્તક પર ધરે છે. ગમે એટલા મોટા ઉત્સવ તહેવાર હોય પણ એ વખતે ઠાકોરજીને કાં તો એક મોરપીંછ આવે અને કાં તો 5 કે 7 એવી રીતના મોરપીંછની જોડ આવે. ભારીમાં ભારી શિંગારની અંદર મોરપીંછની જોડ. એટલે કીધું કે દેખો માઈ એ બડભાગી મોર. અને ભાગ્ય મોરનું કેવી રીતના થયું, એમ કહેવાય છે કે રામના સમયમાં રામ, સીતા અને લક્ષ્મણજી 3 જણા જે છે એ 14 વર્ષ વનમાં ગયા હતા. અને એમ કહેવાય છે ત્યાં આગળ એક વખત રસ્તામાં સીતા માતાને ખૂબ તરસ લાગી. ઝાડ પર ચડીને લક્ષ્મણજીએ જોયું, કાંઈ પાણી દેખાયું નહીં. અને સાધારણ છે પાણી જ્યારે તરસ લાગે તો ગળામાં કેવું થાય બધાને ખબર છે. એ વખતે એમ કહેવાય છે કે એક મોર હતો. મોરે દૂરથી જોયું કે અહીંયા સીતા માતાને કંઈક તકલીફ છે. પાસે આવીને જ્યારે જોવે છે, સાંભળે છે, ત્યારે ખબર પડી કે એમને પાણીની ખૂબ તરસ લાગી છે. મોર પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ હું જાઉં ને મારી પાછળ આવું. અને એમ કહેવાય છે મોર તો ઉડ્યો, પણ પ્રભુ આપણે પાછળ, મોરની પાછળ આપણે દોડી કેવી રીતના શકીએ, તો ઉડતો જાય છે. એટલે મોરે ત્યાં વખતે પ્રભુને આ વિનંતી કરી છે કે પ્રભુ એક પીછું હું પાડતો જઈશ ને એ દિશામાં તમે આવજો. અને મોર જ્યારે ત્યાં જે પાણીનું જળાશય હતું ત્યાં સુધી મોર પહોંચ્યો છે અને પીછું પૂરું થઈ ગયા ત્યાં આગળ મોર ઢળી પડ્યો છે અને પોતે પહોંચી ગયો છે. તે વખતથી રામે એમ કીધું, અરે મોર, આ તે શું કર્યું? અને મોર કહે છે કે પ્રભુ હું આપના માટે કામમાં આવી શકું તો એવું ભાગ્ય ક્યાંથી? અને ઠાકોરજીએ મોરને કીધું છે કે આવતા વખતે, એટલે બીજો જન્મ જ્યારે હું લઈશ તો કૃષ્ણ અવતારની અંદર ઠાકોરજીએ સૌથી પહેલું મોરપીંછ શ્રીમસ્તક પર ધર્યું છે કે મોરને પણ ન્યાય આપ્યો છે. અને ઠાકોરજી મોરપીંછ ધરીને જ્યાં પણ હોય ત્યાં મોરપીંછ ધરીને જ પધારે છે. એટલે કીધું કે જિનકી પંખ કો મુકુટ બનત હે સિર ધરે નંદ કિશોર, વૃંદાવન કે તૃણ ન ભય. વૃંદાવનની અંદર જો વરસાદના દિવસમાં આપણે વૃંદાવનનું ઘાસ બન્યા હોત તો શું, તો કે જતા આવતા બધા પ્રભુના દર્શન કરવા ત્યાંથી જ જાત અને ઘાસની ઉપર પગ મૂકીને જાત. તો કે લાગત પગ કી ઓર. અને બ્રહ્માદિક સનકાદિક નારદ માંગત હે કરજો. શું, તો કે પ્રભુ આપ જ્યાં બિરાજો છો ને ત્યાંની રજ અમને બનાવજો, કાં તો ઝાડપાન બનાવજો, કાં તો ઘાસ બનાવજો, અરે નાનું જીવડું પણ બનાવજો, પણ જ્યાં આપ બિરાજો છો એ જગ્યા પર. બડભાગી હે નંદ જશોદા. નંદ જશોદાજીનું ભાગ્ય કેટલું, તો કે એટલું પુણ્ય એને કર્યું છે, થેલા ભરીને પુણ્ય કર્યું છે. પરિણામે પ્રભુ જેવું બાળક એમને ત્યાં પ્રગટ થયું છે. પ્રભુ બાળક સ્વરૂપે પ્રગટ થયા છે. અને સાથે ગોપીજનો પણ કેવા દર્શન થયા છે. સુદાસજીને, સુરદાસ બડભાગીને ગોપી માખન ખાયો છો. ગોપીનું ભાગ્ય પણ કેવું, એમ મનમાં એમ થાય છે કે અમને પણ જસોદાજીના જેવું સુખ મળે. અને એમ કહેવાય છે ઠાકોરજી તો દરેકના મનની વાત જાણતા હોય છે.
ગોપીને પણ મનમાં જતાવી દે છે. ગોપી ઘરમાં પોતે માખણ તૈયાર કરીને રાખે છે. પ્રભુને મનથી વિનંતી કરે છે, કનૈયા માખણ તૈયાર છે, તું આવી જજે. જોવા જઈએ તો ગોપી પણ એની પણ ભાવના છે કે હું ઠાકોરજીને માખણ અરોગાવા જાઉં, પણ એટલું શક્ય નથી. લૌકિક તો તે વખતે પણ હતું. અને એમ કહેવાય છે કે મનમાં વિચાર કરી રાખે છે, કનૈયા માખણ સરસ છે, તારા માટે જ કરીને રાખ્યું છે, તાજું છે. આમ બધી વિનંતી કરતા જાય છે ગોપીજનો. અને જો તું અહીંયા આવીને આરોગી જાય તો મને એ દર્શન મળે. અને ગોપી એ માખણ સંતાડીને રાખે છે. પાછી બેનપણી સાથે જતાં જતાં કહેતી પણ જાય છે કે આજે તો માખણ સંતાડી રાખ્યું છે, ચા ઓલા સિક્કા ઉપર મૂક્યું છે. પ્રભુ સાંભળે એવી રીતના કહે છે. ઠાકોરજી પધારે છે ગોપીનો મનોરથ પૂર્ણ કરવા. અને જે સિક્કા પર માખણ મૂક્યું છે ત્યાં બે દોસ્તારોને ઉપર ચડીને પ્રભુ માખણ લઈ લે છે. પોતે પણ આરોગે છે અને દોસ્તારોને માકડાને બધાને ખવડાવે છે. તો કે સૂરદાસ બળભાગીને ગોપી માખણ ખાયો. કે ગોપીનું ભાગ્ય કેવું કે પ્રભુ એના ઘરમાં છુપાવેલું માખણ જે છે ચોરીને ખાઈ રહ્યા છે. અને એ ચોરીને માખણ ખાતા પ્રભુના દર્શનનો ગોપીને જે લાભ મળે છે, જેનું વર્ણન ન થઈ શકે પણ માણી શકાય એવી વસ્તુ છે. બસ એના ઉપરાંત મળીએ છીએ આપણે આગળ. જય શ્રી કૃષ્ણ.